નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૌમિક પાટ. યુટ્યુબની આ ઓનલાઈન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ધોરણ 8ના સેમ 1ની અંદર જે પ્રકરણ 1 છે, ભારતમાં યુરોપીય પ્રજાનું જે આગમન છે, વિદેશી પ્રજાનું જે આગમન છે, એ બધી જ પ્રજાઓ કઈ અને શેની માટે આવી એની થોડીક વાતો આપણે જોઈ. એમાં ખાસ કરીને મેં તમને અગાઉ લેક્ચરમાં જણાવ્યું હતું કે મરી, જે કાળા મરી કહેવાય છે, એ કાળા મરીનું ખૂબ જ મહત્ત્વ હતું અને એને કારણે તે આ યુરોપિયન પ્રજા છે એ ભારત શોધવા માટે આવી. હવે કાળા મરી વગર તો એ લોકો મરી જાય એમ હતા. તો કઈ રીતે એ લોકોએ કોઈ પણ રીતે ભારત શોધવું એવી એક હોડ, એક સ્પર્ધા યુરોપિયન દેશોમાં હતી. યુરોપિયન દેશો એટલે જેટલા પણ તમને દેખાય છે આ બધા યુરોપિયન દેશો છે. હા, યુરોપિયન દેશોમાં હતી. અને અગાઉ જોઈ ગયા કે ભાઈ એક રસ્તો છે બંધ થઈ ગયો છે. એ પણ આપણે જોયું કે ભાઈ આ બાજુ જે પહેલાં જળ જમીન માર્ગે જવાતું હતું, અહીંયાથી જળમાર્ગ, પછી જમીન માર્ગ, પાછો જળમાર્ગ, એમ કરીને ભારત આવતું હતું. તો એ રસ્તો છે એ કોન્સ્ટન્ટિનોપલ ઉપર તુર્ક મુસલમાનોએ આક્રમણ કરવાને કારણે આ રસ્તો બંધ થઈ ગયો. હવે આ રસ્તો બંધ થવાને કારણે હવે કોઈ પણ રીતે નવો જળમાર્ગ શોધવો જ પડે એમ હતો. તો આની અંદર પણ ઘણા બધા રાજાઓએ પ્રયત્ન કર્યો જ હશે, કારણ કે એમને મરી મસાલા અને ખાસ કરીને મરી વગર તો ચાલે એમ જ નહોતું. તો કોણ ગયું હશે? કેટલાય પ્રયત્ન કર્યો હશે, ઘણા બધાએ પ્રયત્ન કર્યો હશે, પણ ઇતિહાસમાં આપણે અમુક જ લોકોને ભણવામાં આવે છે. બહુ સામાન્ય બાબત છે, બધાને જરૂર હતી. તો ઘણા ગયા હશે, પણ જેણે પણ કંઈક નોંધ કરી હોય, પહેલાં ઇતિહાસ લખવા માટે ડાયરીમાં નોંધ કરવામાં આવતી. કોઈની વાત કહેતા કે આ ભાઈ આ ખલાસી છે, આ શીપ લઈને ત્યાં ગયા હતા અને પાછા નથી આવ્યા, સીધા ડાયરેક્ટ ઉપર વ્યા ગયા છે. તો કોઈ કહેતું ને એમ ઇતિહાસ બનતો, કોઈ લખીને જતું, એની ડાયરીઓમાં લખીને જતું, કોઈ નોંધ કરીને જતું. અલગ અલગ જગ્યાએ તમે ઘણા બધા ફિલ્મમાં જોયું છે કે કાચની બોટલની અંદર, દરિયાની અંદરથી એક અંદર કાગળ હોય ને એ બોટલની અંદર પેક હોય. તો ઘણા બધા એવા ફિલ્મોમાં દેખાડે છે કે એની અંદર કોઈ મેસેજ હોય છે, જે વર્ષો પહેલાં કોઈ ખલાસી છે એ મૂકીને વયો ગયો હોય છે. તો આવી રીતે કંઈક ને કંઈક બધા સબૂત ભેગા થતાં થતાં કોઈ ઇતિહાસ બનતો હોય છે. તો એમાંથી આપણે ઇતિહાસની અંદર અત્યારે એક વ્યક્તિનું જે આપણે અભ્યાસમાં કરવાનું છે, એ અભ્યાસ એવા વ્યક્તિનો કરવાનો જેણે બધા જ એવું માનતા હતા કે ભાઈ ભારત છે એ તો પૂર્વ બાજુ છે, યુરોપથી પૂર્વ બાજુ છે. જો આખું યુરોપ, તો યુરોપથી કઈ દિશામાં છે ભારત? જુઓ, આ પૂર્વ બાજુ થઈ, આ પૂર્વ, પાછું બધું યાદ રાખવાનું, આ પશ્ચિમ, આ ઉત્તર, આ દક્ષિણ. તો યુરોપથી આ બધા યુરોપીય દેશો છે બધા, તો ત્યાંથી પૂર્વ દિશા બાજુ ભારત છે. વાત તો સાચી જ છે, એમાં તો કંઈ ખોટું નથી. એટલે બધા પૂર્વ દિશા બાજુ જ પ્રયત્ન કરતા હતા. પણ ક્રિસ્ટોફર કોલમ્બસ નામનો એક ખલાસી છે, એક નાવિક છે, એણે એમ કીધું કે નહીં, પૂર્વ બાજુથી જ તે હોય એવું કેમ? એણે એવું વિચાર્યું કે પશ્ચિમ બાજુથી પણ ભારત જઈ શકાય છે, તો આપણે કેમ પશ્ચિમ બાજુથી પ્રયત્ન ન કરીએ? તેનાથી એક નવો વિચાર આવ્યો અને ઘણા બધાએ પ્રયત્ન કર્યો. મૂળ તો એ ઇટાલીનો વતની હતો, પણ ઇટાલી અહીંયા ઇટાલીનો વતની હતો મૂળ, પણ ડાર્ક કર્યું ને એ બાજુ. પણ ત્યાં એને કંઈ ખાસ એટલું, એના પિતા છે, આપણે હિસ્ટ્રીમાં નથી આવતું પણ થોડીક વાત છે એ તમને હારે જણાવી દો કે એના પિતા છે એ વણકર હતા, એ કાપડ બનાવતા હતા. તો એને એમ કે મારો છોકરો ક્રિસ્ટોફર કોલમ્બસ છે એ પણ કાપડ બનાવે ને સરસ આપણે એમાં ધંધામાં જાય. પણ નાનપણથી જ તેને એક શોખ હતો
કે નહીં, મારે તો સાહસિક થવું છે, ખલાસી થવું છે. ખલાસી એટલે શિપ લઈ જાય અલગ અલગ જગ્યાએ, કેપ્ટન જેને કહેવાય. તો મારે ખલાસી થવું છે સારામાં સારા. મારે તો દેશ દુનિયા જોવી છે, શિપમાં ફરવું છે. નાનપણથી શોખ, અને વાંચનનો પણ ખૂબ શોખ. જો વાંચનથી લોકો છે આગળ જતા હોય છે, સફળ થતા હોય છે, એવા ઘણા બધા કારણો છે એ આપણને જોવા મળે છે. તો ખાસ વાંચનનો શોખ વધારજો. ખૂબ વાંચતા, જ્યાં એને ત્યાંથી મળતું. ઇટાલીની અંદર એ વખતે પણ આખો નવયુગ હતો, કે બધી નવી ક્રાંતિ થતી હતી, નવી નવી શોધ થતી હતી, ધાર્મિક રીતે સુધારા થતા હતા. એ સમયગાળાની અંદર એણે પણ ખૂબ વાંચ્યું, અને વાંચવા પણ ખૂબ મળ્યું નાના એવા કોલમ્બસને. અને એણે પછી એમ જોયું કે ના, હું હવે એક શિપ લઈ અને પહેલાં નાની નાની સફર ખેડું. એટલે કે ઇંગ્લેન્ડ, કે આ બાજુ ઇંગ્લેન્ડ આવ્યું છે, આ ઇંગ્લેન્ડ છે. તો એ ઇટાલીથી ઇંગ્લેન્ડ બાજુ જવા નીકળ્યો, આ બાજુ. હા, પણ વચ્ચેનો જે આ સમયગાળો છે, આ વચ્ચે હું તમને જેટલા ડાર્ક કરું છું, ત્યાં ખૂબ જ સમુદ્રી લૂંટેરાઓ હતા. એટલે કે તમે ઓલું ફિલ્મ જોયું છે, પાયરેટ્સ ઓફ કેરેબિયન, સમંદર કે લૂંટેરે. હોલિવૂડનું ઇંગ્લિશ ફિલ્મ છે, અને હિન્દીમાં ડબિંગ છે સમંદર કે લૂંટેરે. ઘણા બધાએ કંઈક સાંભળ્યું હશે, જોયું હશે. તો સમુદ્રી લૂંટેરાઓનો આખો વિસ્તાર, કારણ કે લૂંટફાટ ખૂબ થતી યુરોપની અંદર. આપણે જે યુરોપનો ઇતિહાસ ભણીએ એની કરતાં ઘણું બધું અલગ છે. મોટાભાગે લૂંટારુઓ છે એ મોટાભાગે આવા ખલાસી થતા. કંઈક ને કંઈક સોનું, ચાંદી, મરી મસાલા લૂંટી લેવું, આવું જ કામ મોટા પાયે ઘણી જગ્યાએ થતું. તો એ ઇતિહાસ આપણે ભણવામાં નથી આવતો, પણ કોલમ્બસનું શિપ છે એ લૂંટાઈ ગયું. પોર્ટુગીઝના દરિયા કિનારે, અહીંયા પોર્ટુગલ આવ્યું છે. એને માંડ માંડ પોતાનું શિપ તૂટલું હતું, આગ લગાડી દીધી લૂંટારુએ, અને પછી તરતો તરતો છે એ તરાપામાં પોર્ટુગીઝ પહોંચ્યો. પોર્ટુગલના રાજાને એણે કીધું કે ભાઈ, મારી આવી ઈચ્છા છે કે હું છે એ પશ્ચિમ બાજુથી ભારત શોધવાનો પ્રયત્ન કરું. કારણ કે બધા જ રાજાઓ છે નવા નવા સાહસિક આવા ખલાસીને ગોતતા હતા કે કોણ આવું કરી શકે છે, કોણ આવો સાહસિક છે. તો પોર્ટુગલના રાજાએ વાત સાંભળી કે ભાઈ પશ્ચિમ બાજુથી ભારત શોધવું છે. તો પોર્ટુગલના રાજા અને રાણી દાંત કાઢવા માંડ્યા કે આની ફરગી લાગે છે, કે બધા પૂર્વ બાજુ જાય છે અને આ ભાઈને પશ્ચિમ બાજુ જવું છે. તો આ ભાઈનું કંઈક ફસકી ગયું લાગે છે. લૂંટારો લૂંટી ગયા, એમાં આઘાત લઈ ગયો, હાય હાય બધું વયું ગયું. તો બધા દાંત કાઢ્યા, અપમાન કર્યું. કોલમ્બસને એમ થયું ભાઈ અહીંયા આપણે કાંઈ નહીં થાય. પછી સ્પેનના રાજા પાસે જાય છે. થોડીક સ્ટોરી તમને સાથે કહું. 8માના બાળકોને સ્ટોરી ખૂબ ગમે, બધા બાળકોને ગમે, પણ ખાસ કરીને 8માના બાળકોને સ્ટોરી કહેવાની બહુ મજા આવે, અને સાંભળે બહુ સરસ રીતે. તો પછી પોર્ટુગલના રાજાએ ના પાડી દીધી કોલમ્બસને કે ભાઈ ના, આ તો ગાંડો થઈ ગયો છે, અહીંયા હું આટા મારે, જા ભાઈ, અમારે કંઈ પશ્ચિમ બાજુથી ભારત શોધવું નથી. પછી સ્પેનના રાજા પાસે ગયા. સ્પેનના રાજા અને એની રાણી ખાસ તો આ બધું સાંભળ્યું, અને એને એમ થયું કે ના ભાઈ, હશે ખરી હો ભાઈ, આ વાત જે આમ જોશથી કરે છે, ઘણી બધી બુકો વાંચી છે, ઘણું નોલેજ છે, એટલે આ ભાઈ કહે છે એટલે કાંઈક તો હશે. હાવ કંઈ ફસકી ગયેલું લાગતું નથી કોલમ્બસ ભાઈનું, કંઈક તો હશે. હલો આપણે પ્રયત્ન કરીએ, બધા જાય જ છે, તો આને આપણે મોકલીએ, આપણે ક્યાં બહુ ગરીબ થઈ જવાના છીએ. તો રાજા રાણી કે એટલે રાજાએ તેમ જ કર્યું, હા રાણી કહે છે એટલે આપણે કંઈ બોલાય જ નહીં. એટલે સીધા કોલમ્બસને સ્પેનના રાજાની મદદ મળે છે, અને સ્પેનના રાજાની મદદને કારણે કોલમ્બસ પોતાનું સાહસ છે એ શરૂ કરે છે. 3 શિપ લઈને જાય છે, અને ઘણા બધા સાહસિકો છે એની સાથે એને લેતા જાય છે કે ભાઈ ચાલો તમે બધા આવો, એકલા તો ન જવાય. આખો અજાણ્યો રસ્તો છે, કોઈને ખબર નથી કે રસ્તે ક્યાં શું આવે છે, કોઈ કાંઈ ખબર નથી, અને નીકળી પડે છે. અહીંથી એ ધીરે ધીરે છે જવાનું પશ્ચિમ બાજુ હોય છે. તો 1492ની અંદર ક્રિસ્ટોફર કોલમ્બસ છે એ સ્પેનના રાજાની મદદથી છે એ પશ્ચિમ બાજુથી ભારતનો નવો સ્થળમાર્ગ શોધવાની
શરૂઆત કરે છે. હજુ આખું વિશ્વ શોધાણું નથી, હજુ આફ્રિકા વિશે કોઈ ખબર નથી, અને હજુ બધા અંધારીઓ ખંડ જ ગણે છે. આફ્રિકા વિશે બહુ માહિતી નથી, અમેરિકાની શોધ જ નથી થઈ. એવા હજુ આખો દુનિયાનો નકશો બન્યો જ નથી. દુનિયા ગોળ છે કે ચોરસ છે, દરિયા ક્યાં જાય છે ક્યાં નહીં, હજુ પૂરી માહિતી કોઈ પાસે નથી. એવો આ યુગ છે. તમને એમ થાય આ તો નકશામાં દેખાય છે, અહીંથી અહીંયા વ્યા ગયા, આટલું બધું લાંબુ કર્યું, પણ એવું નથી. કોલમ્બસ જાય છે, એની સાથે 3 શિપમાં ઉપડે છે સાહસિકો. હલો ભાઈ, જેને આવવું હોય આવી જાઓ, બેસી જાઓ. ત્રણ શિપો લઈને ઉપડી પડે છે. એને એમ કે હું ભારત શોધી નાખીશ. કઈ બાજુથી? પશ્ચિમ બાજુથી સાથે નીકળે છે. અને સૌથી પહેલા લગભગ એમ કહેવાય છે કે 7 થી 10 અઠવાડિયા, સપ્તાહ, ઘણા એમ લખે છે 70 દિવસ, બધા અલગ અલગ કહે છે, કારણ કે એના પૂરા જે પુરાવા છે વ્યવસ્થિત એ કાંઈ મળ્યા નથી. આ 14મી 15મી સદી આજુબાજુની ઘટના છે. એટલે જે કાંઈ મળ્યું એ પ્રમાણે ઇતિહાસ સૌએ પોતાની રીતે લખ્યો છે. એટલે સૌ પ્રથમ એક ટાપુ ઉપર પહોંચી જાય. જો અહીંયા ટાપુ દેખાય છે, અને ટાપુ ઉપર જઈ અને ટાપુ હજુ પહોંચે છે. અહીંયા ઘણા બધા દિવસ વયા ગયા હોય છે, એટલે બધા ખલાસીઓ છે એ નિરાશ થઈ ગયા હોય છે. પશ્ચિમ બાજુથી હોય જ નહીં એવું ખબર હતી, એટલે ઘણા બધાની સામે બળવો કરે છે કે આ કોલમ્બસનું તો ફટકી ગયું છે, આપણે થોડા મરી જવાનું છે, આ તો ગાંડો છે, આપણે થોડા એનું માનવાનું છે, હલો હલો બધા પાછા સ્પેન, આનું ન મનાય. તો ઘણા બધા એની વિરોધમાં આવી ગયા હતા હજુ પહેલી સફરની અંદર, અને એણે બધાને એણે દોયડે બાંધી દીધા. બેસી જાવ છાના મના, ખબરદાર જોઈ લેસ તો 5 વાર હોમવર્ક આપી દઈશ. બેસી ગયા કે ના ના ભાઈ આપણે 5 વાર નથી લખવું, બાકી તમે કયો એમ. તો ઘણા બધા ખલાસીઓ જાય છે, ત્યાંથી બધા નિરાશ થઈ જાય છે કે હવે નહીં મળે નહીં મળે. એમાંથી એક પંખી ઉડીને જાય છે. તો ઉડતું પંખી જોવે છે એટલે એમ લાગે છે કે જો અહીંયા પક્ષીઓ છે તો નજીક ક્યાંક કિનારો હોવો જોઈએ. પક્ષીઓ હોય તો નજીક ક્યાંક કિનારો હોય એવી માન્યતા, અને સામાન્ય માન્યતા છે. તો તે પક્ષી કંઈ બહુ લાંબુ સફર ન કરે, તો ક્યાંક નજીક કિનારો હોવો જોઈએ. બધા ખુશ થઈ ગયા, પક્ષી દેખાણા પક્ષી દેખાણા. પછી એક લાકડાનો કટકો તરતો દેખાણો, એટલે ખબર પડી કે અહીંયા વૃક્ષો કપાય નહીં, ત્યાં તરે છે, એટલે નજીક કિનારો હોવો જોઈએ. આ બીજું સબૂત મળ્યું, એટલે બધા ખુશ થઈ ગયા, વાહ વાહ, હવે આ કોલમ્બસ કાકા કહે છે કંઈક હશે, ભલે ગાંડો છે પણ આમ ખબર પડે છો. ઓલા બધાને દોયડા છોડી દીધા, જે વિરોધમાં તે બધા તે ચા પાણી બીડી 4 ભાઈ બીડી પીને બેસી ગયા કે ના ના કોલમ્બસ કાકા કે સાચું છે. અને પછી સૌથી પહેલાં અહીંયા પહોંચે છે. અને અત્યારે તમને ખબર છે આ જગ્યાનું નામ શું છે? જે ટપકા ટપકા દેખાય છે, પહેલું જે પહોંચે છે, ટાપુઓ હતા. તો એ ટાપુઓનો દેશ કયો છે? વેસ્ટ ઇન્ડિઝ. સૌથી પહેલા કોલમ્બસ વેસ્ટ ઇન્ડિઝ, એણે જ નામ પાડ્યું છે વેસ્ટ ઇન્ડિઝ. કેમ? વેસ્ટ એટલે કઈ બાજુ? પશ્ચિમ. ઇન્ડિઝ એટલે ઇન્ડિયા. આપણા દેશ ઉપરથી વેસ્ટ ઇન્ડિઝ દેશનું નામ પડ્યું છે, યાદ રાખજો. વેસ્ટ ઇન્ડિઝ, પશ્ચિમ બાજુ ભારત શોધતા શોધતા જે ટાપુઓ મળી ગયા એને કોલમ્બસે નામ આપ્યું વેસ્ટ ઇન્ડિઝ. ત્યાં ગયો, ત્યાં એને જે કબીલાઓ હતા, આદિવાસી વિસ્તાર હતો, એ લોકોએ કોઈ આ લોકોને જોયા નહોતા. બે પોતાની રીતે ચર્ચા કરી ઈશારામાં, ભાષા કોઈને આવડે નહીં. અને પછી કીધું કે અમારે આવું જોઈએ છે, મરી જોઈએ છે, અમે ભારત શોધવા આવ્યા છે. તો ઓલા બધા પાસે ત્યાંથી નાળિયેર ને તોફાન જે કંઈ હતું એ બધું લઈને આવ્યા કે ભાઈ અમારે તો અહીંયા નાળિયેર થાય, જુઓ આ દરિયા કિનારે શું હોય વેસ્ટ ઇન્ડિઝમાં. તો ઓલા બધા નાળિયેર પીધા, કોલમ્બસ કાકા એની બધા મોજમાં આવી ગયા, હા મજા આવે છે. અને ત્યાંના લોકો છે એ લાલ કલરનો એક કલર લગાડતા, કુદરતી કલર એના મોઢા ઉપર. એટલે એના લોકોનું નામ છે એ કોલમ્બસ કાકાએ એની ડાયરીમાં લખી નાખ્યો રેડ ઇન્ડિયન. કારણ કે મોઢા ઉપર લાલાશ કરતા હતા, કોઈ કારણ હશે, લિપસ્ટિક એ વખતની હશે.
તો લાલ રંગનું મોઢું કરતા અને ઇન્ડિયા ગોતવા નીકળ્યા હતા. એટલે ત્યાંના લોકો, સ્થાનિક લોકો, આદિવાસીઓને તે કોલમ્બસ કાકા એની ડાયરીમાં નામ લખી નાખ્યું કે આ બધા છે રેડ ઇન્ડિયન્સ છે. ઇન્ડિયા એટલે જ નામ પડ્યું છે એની, આપણા નામને લીધે જ તે લોકોના નામ, જે વેસ્ટ ઇન્ડિઝ ને ત્યાંના લોકોને રેડ ઇન્ડિયન એવું નામ આપ્યું. પછી તો ત્યાં આપણે થઈ થોડીક સોના ચાંદી ને ત્યાં જે કાંઈ ફળફળાદી હતું એ આપ્યું, આની પાસે જે સોના મોહર ને બધું હતું આપ્યું. અને આજુબાજુના બીજા ટાપુમાં તે કોલમ્બસ કાકા કે લાવ અહીંયા આવ્યો તો આંટો મારતો આવું થોડું. તો બધા 4 ભાઈ બીડી પીતા પીતા અહીંથી આમથી આ માટા માર્યા, થોડા દિવસો ત્યાં પસાર કર્યા અને આટલા એરિયાની શોધ કરી એમ કહેવાય છે. હવે અંદાજે નથી એમ કહેવાતો, પણ આ બધો એરિયો છે એ કોલમ્બસ કાકાએ ધીરે ધીરે શોધ્યો. અને ત્યાંથી એણે એક ખોટું કામ એ કર્યું કે રેડ ઇન્ડિયન્સ જેણે એ આદિવાસીઓને નામ આપ્યા હતા એમાંથી ઘણા લોકોને એ લાલચ આપીને લઈ ગયો શિપમાં કે હાલો હું તમને બીજો દેશ દેખાડું, ત્યાં આવું છે તેવું છે, અહીંયા તમે પાંદડા પહેરીને ફરો છો, ત્યાં તો સરસ આ રીતના કપડાં છે, ઘણું બધું એણે કીધું. તો કબીલાને એમ થયું કે હાલો આપણા એ લોકો ત્યાં જાય કંઈક જાણે. તો અમુક જે લોકો છે એને કોલમ્બસ છે એ પોતાની સાથે સ્પેન લઈ ગયો અને ત્યાંનું જે કંઈ હતું મહત્વનું એ બધું જ સાથે લઈ ગયો થોડા દિવસ પછી. અને થોડાક લોકોને એમ કહેવાય છે કે 20 આસપાસ લોકોને એણે ત્યાં જ રાખ્યા. ત્યાં કોલોની બનાવી, એટલે કે આખી સોસાયટી બનાવીને લોકોને કીધું તમે અહીંયા રહ્યો, તમે આ બધાને સાચવો, આ બધા કાંઈ આપણું બગાડી ન જાય. આપણા બધા સ્પેનના જ્યાં જ્યાં ટાપુઓ છે ત્યાં એને ફ્લેગ લગાડી દીધા અને પાછો ગયો સ્પેન. અને સ્પેનમાં તો અગાઉથી કહી દીધું કબૂતર મોકલીને કે ભાઈ આવે છે, કોલમ્બસ આવે છે, ભારત શોધીને આવે છે. તો સ્પેનના લોકો તો ખુશખુશાલ, યુરોપના લોકોને ઈર્ષા થઈ ગઈ, કોહો સ્પેન પહેલું છે એ જો ઓલા કાળા મરી લઈ આવશે ને આપણે રહી જશું. અને કોલમ્બસ તો પોતે એમ જ તે કે મેં જ ભારત શોધ્યું છે, હું જ ભારતનો શોધક છું, ખબરદાર જો મારી યાર આમ તેમ કર્યો. એટલે આવા વહેમમાં કોલમ્બસ કાકા છે એ ગયા સ્પેન. સ્પેનના રાજાને કીધું કે જો હું ત્યાંથી જો આ રેડ ઇન્ડિયન્સ લાવ્યો, જો એમના નાળિયેર લાવ્યો, જો એમનું આ ત્યાં બધું જેટલું મળતું હતું એ બધું હામું મૂકી દીધું. સ્પેનની ઓલી રાણીએ છે એ બધાને મોકલા હતા. એટલે રાણીએ કીધું કે ભાઈ ઓલા કાળા મરી લાવ્યા. એટલે ઓલો તો માથું ખંજવાળવા મળ્યા, ભાઈ કાળા મરી નથી મળ્યા, રેડ ઇન્ડિયન્સ મળ્યા. વેસ્ટ ઇન્ડિઝ મેં નામ આપી દીધું, ઇન્ડિયા જ લાગે છે. કપડાં ભલે એ લોકો આમ નામ પાંદડા પહેરીને ફરતા હતા. એટલે સ્પેનની રાણીએ કીધું કે ભારતીય લોકો છે એ આવી રીતે રહેતા જ નથી. એ પૂર્ણ ગણવેશ હોય, પૂર્ણ પોશાક હોય, વ્યવસ્થિત સભ્ય લોકો હોય, આવકારો આપે, અતિથિ દેવો ભવ, તમને સારી રીતે સાચવે, અને એમની પાસે ખૂબ જ સમૃદ્ધિ હોય, સોને કી ચીડિયા કહેવાય છે. એવું કાંઈ તમે જોયું? તો કે એવું કાંઈ નથી જોયું, આપણે ક્યાં ખબર પડે છે. ગોટાળા વાળવા માંડ્યા. અને એમાં ને એમાં રાણીએ કીધું કે આ ગાંડો છે ને ક્યાં મોકલો. પણ હવે એને એકવાર પશ્ચિમ બાજુ આટલું તો લીધું, સ્પેનનો એરિયો તો વધારી દીધો, જમીન વધારી દીધી, સ્પેનની ફ્લેગ લગાડી દીધા બધે. એટલે ખુશ તો થયા. પછી કે હાલો ફરી વાર જાઓ. એટલે કોલમ્બસ પાછો જાય છે અને પાછો એ બધા જ વિસ્તારમાં ઓર આગળ રિસર્ચ કરતો જાય છે. અને એ જેટલા વિસ્તાર શોધે છે એમ કહેવાય છે કે સૌ પ્રથમ અમેરિકા ખંડની શોધ કરનાર કોલમ્બસ કહેવાય છે. આ છે અમેરિકા છે, આ ઉત્તર અમેરિકા કહેવાય, આ દક્ષિણ અમેરિકા કહેવાય. આ બે અમેરિકા છે, આ ખંડ છે. અમેરિકા દેશ અલગ, અમેરિકા દેશ છે આટલો જ છે, આ ભાગ દેખાડું ને એટલો જ ભાગ છે, આટલો જ, એનાથી વધારે નથી. આ યુએસએ કહેવાય અને આ ઉત્તર અમેરિકા કહેવાય, નોર્થ અમેરિકા, આ સાઉથ અમેરિકા. અને આ વચ્ચેનું જે છે ને ભાગ આખો, આ ભાગ એને લેટિન અમેરિકન કહેવાય. લાંબો ભાગ જે દેખાય છે એ છે લેટિન અમેરિકન દેશો. અને જે ટાપુઓ આપણે જોયા અગાઉ જેટલા પણ, એ બધા શું છે? આ ટાપુઓ શું છે? વેસ્ટ ઇન્ડિઝ. તો આટલું એક ખાસ યાદ રાખજો. કોલમ્બસ ફરીવાર જાય છે, ફરીવાર શોધ કરે છે, પશ્ચિમ બાજુથી પાછું ભારત શોધવાનો પ્રયત્ન કરે છે પણ નથી મળતું.
એવી રીતે 3 થી 4 વાર જાય છે, પણ ચોથી વાર એ કામ ખોટું કરતો જાય છે, 3-4 વાર જાય છે, ગુલામો વધુ વેચવા મળે છે બહારથી. કોલંબસનો ભાઈ એની સાથે હોય છે અને ખોટો ધંધો શરૂ કરી દે છે, ગુલામો વેચવાનો. વેસ્ટ ઇન્ડિઝ રેડ ઇન્ડિયન્સ લોકોને પકડે છે અને બહાર વિદેશમાં જે યુરોપિયન દેશોને જોતા હોય એ લોકોને વેચે છે અને ઘણા લોકોને મારી નાખે છે. એવું કહેવાય છે કે લાખોની સંખ્યામાં રેડ ઇન્ડિયન્સ જે નામ આપ્યું છે એણે, એ આદિવાસીઓને મારી નાખે છે અને ત્યાં સ્પેનની કોલોનીઝની બધી કોલોનીઝ છે, એટલે કે એમની સોસાયટીઓ છે, એ વિસ્તારે છે. તો આવું ક્રૂર કામ કરવાને લીધે એણે બહુ મોટું ઐતિહાસિક કામ કર્યું હોવા છતાં ગુલામોને પકડીને વેચવાનું કામ અને ભ્રષ્ટાચાર કરવાનું કામ, ખોટું કરવાનું કામ, આવું બધું બહુ કર્યું એણે, એવું કહેવાય છે. અને વિદેશી ઇતિહાસમાં લખેલું છે, આપણી બુકમાં નથી. તો આને કારણે એ છેલ્લે છે એને અબજસ મળે છે, પણ એ આ જીવન પર્યંત એમ જ માને છે કે મેં જ ભારત શોધ્યું છે, હું જ ભારતનો સાચો શોધક છું. એટલે કોઈ પણ એને કાંઈ કહે એટલે એના મનમાં એવી છેલ્લે ફટકી ગયું તો એમ કહેવાય છે કે એમ જ માનતો કે મેં જ ભારત શોધ્યું છે. કોઈ પણ કહે એટલે એમ જ કે મેં જ શોધ્યું છે, મેં જ શોધ્યું છે. કોઈનું એ ખોટું પડવા જ ન દે ગમે એમ. બધા એમ કે નાના ભાઈ તો વેસ્ટ ઇન્ડિઝ છે, એ તો રેડ ઇન્ડિયન્સને ત્યાં મળ્યો છું, હવે એ સ્પેનના કબજામાં છે આ બધું. પણ કે નહીં, મેં ભારત શોધ્યું છે, ખબરદાર જો કોઈએ કીધું તો. આવા વહેમમાં આ જીવન કોલંબસ જીવે છે ને મૃત્યુ પામે છે. પણ છેલ્લે મેં કીધું કે એ ગુલામોને વેચવાને કારણે, ઘણા રેડ ઇન્ડિયન્સને મારવાને કારણે અબજસ મળે છે ને જીવનમાં, અને છેલ્લે જે સારું આવું નવી શોધ કર્યા છતાં એનું માન છે એ પહેલાં જેટલું જળવાતું નથી. તો આ કોલંબસની વાત છે એની યારે જોડાયેલી. પશ્ચિમમાં પહેલી વાર યુરોપિયન પ્રજા નીકળે છે અને સફળતા મળે છે. એ ક્રિસ્ટોફર કોલંબસને આભારી છે અને સ્પેનના રાજા એને ખાસ મદદ કરે છે. આ એની એક સ્ટોરી છે. આપણે નાની એવી સ્ટોરી આવે છે, પણ તમને વધુ વિસ્તૃત કહેવા ખાસ તમને આ સ્ટોરી કહી છે. અને બીજી ઘણી બધી વાર્તાઓ અહીંયા જોડાયેલી છે, એ ખાસ કહીશ. તો એની ટૂંકી જે વાત છે એ બુક પ્રમાણે સાથે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ રહે કે ભાઈ આ મુદ્દો કયો ચાલ્યો, કઈ વાત હતી. બરાબર, ક્રિસ્ટોફર કોલંબસ ટૂંકનોમ સ્વરૂપે આવે છે, ખાસ એટલું યાદ રાખજો. ફરીવાર એની વાત આમાં હું રિપીટ કરી દઉં છું. ભારત આવવાના જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંથી એક ઇટાલીનો રહેવાસી, પહેલાં ઇટાલીમાં રહેતો હતો. મેં તમને કીધું પોર્ટુગીઝ ગયો અને ત્યાં ના પાડીને પછી સ્પેનના રાજાએ મદદ કરી. ઇટાલીનો રહેવાસી હતો. બીડું ઝડપવું એટલે શું, એક સરળ ફટાફટ કહી દઉં. ઘણા બધા રાજાઓ પહેલાં ભારતમાં એવું હતું કે કોઈ લૂંટારાને પકડવાનો છે, કોઈ મોટો કોઈ વ્યક્તિ છે, કોઈ માણસકાઉ સિંહ છે, વાઘ છે, પશુને પકડવાનો છે, તો મંત્રીને રાજસભાની અંદર, રાજા બધા બેઠા હોય, રાજસભાની અંદર મહારાજ કી જય હો એમ કહીને બધા ભેગા થઈ જાય. અને ભેગા થઈને પછી મહારાજ એમ કે ભાઈ આ ડાકુને કોણ પકડશે, જે પકડે એ આ બીડું ઉપાડે. એટલે વચ્ચે પાનનું બીડું મૂક્યું હોય, મંત્રી રાજસભાની વચ્ચે એક થાળીની અંદર પાન મૂક્યું હોય, અને જે કોઈ બહાદુર હોય, બાહુબલી હોય, એ ઊભો થઈ એ એનું પાનનું બીડું લઈ લે. તો પાનનું બીડું લઈ લે એટલે શબ્દ આવ્યો બીડું ઝડપનાર. બરોબર છે, શબ્દ આવ્યો બીડું ઝડપનાર. તો આ એક ઉપમા છે, બીડું ઝડપવું. હવે ત્યાં કઈ પાન નહોતું ખવાતું ઇટાલીની અંદર, તો શબ્દ છે બીડું ઝડપનાર, ખબર પડે એટલે. તો અનેક સાહસિકોમાંથી એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. આથી વિચાર્યું છે કે વિચારો, આમ કેમ વિચાર્યું, આમ સાથી વિચાર્યું છે તે વિચારો. અહીં આપણે જોયું આખું. કોલંબસ 1492ની અંદર, ખાસ તમને તારીખો ને ખાસ તમને પૂછાતું હોય છે ખાલી જગ્યાની અંદર, તે ક્યારે ભારત આવવા નીકળ્યો, ક્યાંથી સ્પેનથી નીકળ્યો હતો. ભારત આવવા 1492ની અંદર
ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે તે અમેરિકા જઈ ચડ્યો. પેલા વેસ્ટ ઇન્ડિઝ ને વેસ્ટ ઇન્ડિઝની પાછળ જ મેં તમને દેખાડ્યું કે અમેરિકા છે. ત્યાં બાય ચાન્સ વયો ગયો. તો ભારત માનતો હતો એને, અને તે જીવો ત્યાં સુધી તે પોતાની હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. કોઈનું સાચું માનતો જ નહીં. એમ જ કહેતો મેં જ કર્યું છે, કોઈએ બોલવાનું જ નથી. તો આવું શું માનતો હતો એવું તમને પૂછે તો એમ કહેતો હિન્દુસ્તાનનો શોધક એ માનતો હતો જીવો ત્યાં સુધી. કોણ આવું માનતું હતું? એમ કહેતો કે ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસ દાદા. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને આ પૂછે છે શું કહેવાય છે રેડ ઇન્ડિયન્સ, લાલ મોઢું કરતા લિપસ્ટિક, એટલે રેડ ઇન્ડિયન્સ અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ, આ બે પૂછાતું હોય છે. ત્યાંના મૂળ વતની આદિવાસીઓને શું કહેવાય છે? રેડ ઇન્ડિયન્સ. અને કિનારાના ટાપુઓને શું કહેવાય છે? વેસ્ટ ઇન્ડિઝ. વેસ્ટ એટલે પશ્ચિમ બાજુ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડિઝ. તો માહિતી ખાસ યાદ રાખજો, ટૂંકમાં પૂછે, અલગ અલગ પ્રશ્ન પૂછાશે. અગાઉના લેક્ચરમાં આવી જ વાસ્કો દ ગામા વિશેની એક સ્ટોરી લઈને આપણે સાથે મળશું. ખૂબ જ રસપ્રદ સ્ટોરીઓ છે, જેટલી પણ મળશે હું તમને ખાસ કહીશ. તો સમયના અભાવે આ લેક્ચર અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આવજો.